લીમખેડા બસ ડેપોમાં બસોની અનિયમિતતા મુદ્દે આવેદનપત્ર. વિદ્યાર્થીઓને મુશ્કેલીમાંથી રાહત આપવા માંગ. દાહોદ જિલ્લાના લીમખેડા બસ ડેપોમાં બાંડીબાર રૂટ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસોની અનિયમિતતા સામે જય બિરસા આદિવાસી યુવા સંગઠનના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંગઠને બસોની અપૂરતી અને અનિયમિત સેવાઓને કારણે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે પહાડ, હુમડપુર, મોટી વાવ, વણજારિયા સહિત લીમખેડા અને સિંગવડ તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓને નિયમિત બસ સેવા ન મળતા જીવના જોખમે ખાનગી વાહનોમાં બમણું ભાડું ચૂકવીને અભ્યાસ માટે જવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આર્થિક તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ ભારે બોજ પડી રહ્યો છે. આ રજૂઆત દરમિયાન ગુજરાત પ્રમુખ તરુલતાબેન હઠીલા, લક્ષ્મણભાઈ વડકિયા, પ્રમુખ ભરતભાઈ માવી, સોનિયા ડામોર અને મહેશભાઈ માવી સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના પ્રતિનિધિઓ અને લક્ષ્મણભાઈ વડકિયાએ જણાવ્યું કે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસ માટે લીમખેડા આવે છે, પરંતુ બસોની અનિયમિતતાને કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી સંગઠને એસટી તંત્ર સમક્ષ અંતરિયાળ વિસ્તારો માટે નવી બસો ફાળવવા, હાલ બંધ કરાયેલી બસ સેવાઓ ફરી શરૂ કરવા અને વિદ્યાર્થીઓને સમયસર તથા સુરક્ષિત પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. લીમખેડા સબ બસ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. લીમખેડા તાલુકામાં અભ્યાસ અર્થે આવતા મોટીવાવ, પહાડ, વણઝારિયા, ઉમરપુર ગામના અંતરિયાળ વિસ્તાર, દુર્ગમ વિસ્તારમાંથી આવતા બાળકો માટે બસ ફાળવવામાં આવી હતી, પરંતુ આ બસ સંજોગો વસાત ખૂબ જ લેટ પડવાના કારણે બાળકોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવે છે અને તેમના જીવને જોખમ છે. તેઓ અસુરક્ષિતતા અનુભવે છે. અમારી માંગ છે કે આ બસને સમયસર દોડાવવામાં આવે અને વધારેમાં વધારે ફેરા મારવામાં આવે. તેમજ લીમખેડા તાલુકામાં દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી લોકો આવતા હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ આવતા હોવાથી પરિવહનને તમામ પ્રશ્નો મુદ્દે ચોક્કસ હલ આવે એવી અમારી માંગ છે. રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, દાહોદ, સિંગવડ.